વણછોતા અને સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી ગુનાના કામે ગયેલ મુદ્દામાલ સોના દાગીના 65 ગ્રામ રિકવર કરી ગુનો શોધી કાઢતી ભેસ્તાન પોલીસ ગઈ તારીખ 13/1/2026 રોજ ફરિયાદી તથા તેમની પત્ની નાઓ રેલવે સ્ટેશનથી ભેસ્તાન ખાતે પરત તેમના ઘરે રિક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા જ્યાં રોડ ઉપર નવજીવન હોન્ડાના શોરૂમ પાસે બે અજાણ્યા ઈસમોએ મોપેડ ઉપર પાછળથી આવી ફરિયાદીની પત્નીના હાથમાં રહેલ પર્સને ખેંચી નાસી જઈ ગુનો કરેલ હોય જે સંબંધે ફરિયાદી અત્રેના પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ સોના દાગીના 107 ગ્રામ તથા ચાંદીનો સિક્કો તથા રોકડા રૂપિયા 15,000 મળી કુલ કિંમત રૂપિયા 4,46,000ની ચીજ ઝડપ અંગેની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2) 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ગાબાણી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચૌધરી સાહેબનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીની સાથે રાખી બનાવવાળી જગ્યાએથી લઈ આરોપીઓ જે રસ્તા ઉપર ગુનાને અંજામ આપી ભાગેલા હતા તે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને શોધી કાઢવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને સાથે સાથે પોલીસ સ્ટેશન વિસ્તારના બાતમીદારોને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ આમ આ ગુનાની તપાસના કામે અંદાજિત 150 જેટલા સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલા અને આરોપીઓનું પગેરો મેળવી આ ગુનાને અંજામ આપનાર બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ અને ગુના સંબંધે પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા હોય તેમજ ચોરી કરી મેળવેલ સોનાના દાગીના જલગાંવ મહારાષ્ટ્ર ખાતે આવેલ નંદુરબારકર સરફા નામની જ્વેલર્સ શોપ ખાતે આરોપીઓએ તેઓના ઓળખીતા વ્યક્તિને સાથે લઈ જઈ પોતે ધંધામાં નુકસાનમાં આવી ગયેલ હોય જેથી પોતાના ઘરના દાગીના વેચવા સારું આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જ્વેલર્સને ત્યાં વેચી દીધેલ હોવાની કબૂલાત કરતો હોય જેથી આ ગુનાના કામે કુલ 65 ગ્રામ સોનું રિકવર કરી ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઉપરોક્ત સ્નેચિંગનો અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી આરોપીઓ મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી રહે પ્લોટ નંબર 503 સિદ્દીકી નગર ભીંડી બજાર ઓન સુરત મૂળ રહે ગામ બેટ્ટી કોલોની માકબડ સંભાજીનગર થાના સંભાજી મહારાષ્ટ્ર ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદ ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર A 126 રૂમ નંબર 16 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ રહે ગામ ઇસ્લામપુરા અમલનેર થાના અમલનેર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।